આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ઈટીવી ન્યૂઝ ગુજરાતી પર સંગ્રામ અને આ સર્જ્યો છે આજે અમદાવાદમાં। जी हाँ, मेगा सिटी अमदावादમાં આ સંગ્રામ સર્જ્યો છે અને હું છું આપની સાથે સંધ્યા। વાત કરીશું અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અહીંની વસ્તી છે 60 લાખ, 48 વોર્ડ અને લગભગ 40% જેટલા મતદારો છે અને આ મતદારો અને ઉમેદવારો વચ્ચે જામશે ખરાખરીનો જંગ। हाँ, ખરાખરીનો જંગ એટલા માટે કારણ કે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો અત્યારે મેદાને પડ્યા છે। ત્યારે આખી વાત કરીશું કે ખરેખર અમદાવાદ વાસીઓને કેટલું મળ્યું અને આ ઉમેદવારો હવે કયા કયા વાયદા કરી રહ્યા છે રીઝવવા માટે। વાત કરીશું આ બધી જ અને ચૂંટણીનો જંગ કોની વચ્ચે જામ્યો છે। બીજેપી અને કોંગ્રેસ સાથે વચ્ચે પાટીદારો પણ છે જે કી ફેક્ટર ભજવવાના છે। ત્યારે અમારી સાથે આ ડિબેટમાં જોડાયા છે તેમનું ઇન્ટ્રોડક્શન આપું। અમારી સાથે જોડાયા છે જે ગેસ્ટ પેનલમાં છે જે ભૂમનભાઈ ભટ્ટ જોડાયા છે કોંગ્રેસ તરફથી। ભૂમનભાઈ આપનું સ્વાગત છે। રજનીભાઈ જોડાયા છે તેમનું પણ સ્વાગત છે। નિશિતભાઈ પણ જોડાયા છે। નિશિતભાઈ આપનું પણ સ્વાગત છે। રજનીભાઈ આપનું પણ સ્વાગત છે। અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા પ્રકાશભાઈ રાવલ। પ્રકાશભાઈ આપનું પણ સ્વાગત છે। પહેલો સવાલ પ્રકાશભાઈ હું આપને કરવા ઈચ્છીશ કે ખરાખરીનો જંગ જામ્યો છે બીજેપી અને કોંગ્રેસ વચ્ચે। બીજેપી અને કોંગ્રેસ વચ્ચે આ ખરાખરીનો જંગ તો છે પરંતુ અહીંયા ફક્ત કોંગ્રેસની જ પેનલ દેખાય છે। બીજેપી આ વખતે આપણી સાથે ચર્ચામાં હાજર નથી। જી સંધ્યા, ભાજપને આપણે સતત આમંત્રણ આપ્યું છે। ગયા અગાઉના જે ફંક્શન હતું વસ્ત્રાલમાં જે પ્રોગ્રામ હતો ત્યાં બી આપણે આમંત્રણ આપ્યું હતું પરંતુ ભાજપ ભાગી રહી છે ચર્ચાથી એવું લાગી રહ્યું છે। આજે આઈ.કે. જાડેજા થ્રુ ભૂષણ ભટ્ટને પણ આમંત્રણ આપ્યું પણ ભૂષણભાઈ હજી ક્યાંય દેખાતા નથી। ભાજપના એમની સાથેના કોઈ ટેકેદાર બી દેખાતા નથી। ખબર નથી પણ છેલ્લા 48 કલાકથી ભાજપના કાર્યકરોથી માંડી અને ભાજપના નેતાઓ આપણાથી દૂર રહી રહ્યા છે। આ કાર્યક્રમથી દૂર રહી રહ્યા છે, કયું કારણ છે સમજાતું નથી। બીજી વસ્તુ એ છે કે આવતીકાલે ચૂંટણીના પ્રચારના તમામ પડઘમ બંધ થઈ રહ્યા છે। કાલે શુક્રવારે 5 વાગ્યાથી પ્રચાર બંધ થઈ રહ્યો છે ત્યારે ભાજપ માટે બી આ છેલ્લી તક હતી આજે પણ કોઈ દેખાતું નથી। એટલે કોંગ્રેસના કાર્યકરો જે મજબૂતાઈથી અહીંયા આગળ ઉભા રહ્યા છે અને લાગે છે કે આજનો કાર્યક્રમ માત્ર કોંગ્રેસ પોતે જ અહીંયા ચલાવી રહેશે। જી, કોંગ્રેસ પોતે જ અહીંયા ચલાવી લેશે તેવું લાગી રહ્યું છે પરંતુ અમારી સાથે અમારા સંવાદદાતા પ્રણવ પણ જોડાયેલા છે। પ્રણવ સાથે પણ જઈશું, તેમની સાથે પણ વાત કરીશું। પ્રણવ, આપ સતત કોંગ્રેસ કવર કરો છો, આપણી સાથે બીજેપી નથી, કોંગ્રેસના મહાનુભાવો અત્યારે આપણી સાથે જોડાયા છે પરંતુ કોર્પોરેશન આખું આપ કવર કરો છો। આ વખતે આપણને શું દ્રશ્ય દેખાઈ રહ્યું છે? એક તો સૌથી મોટી વાત છે કે નવા સીમાંકનો આવ્યા છે, નવી ઇફેક્ટ અસર જોવા મળશે। ઉમેદવારોને લઈને પણ ક્યાંક ને ક્યાંક અસમંજસ છે કે જીતશું કે હારશું। બીજી તરફ ભાજપને પાટીદાર ઇફેક્ટ, બિહાર ઇલેક્શન, આ તમામ પરિબળો ભાજપ માટે પણ ક્યાંક નિરાશાજનક બની રહ્યા છે। તેને લઈને આ વર્ષની જે ચૂંટણી છે જે 22 તારીખે જેનું મતદાન થવાનું છે ત્યાં ક્યાંક જોવા મળશે કે કોંગ્રેસનો પંજો ક્યાંક આવી શકશે અથવા ભાજપનું કમળ ખીલશે ખરી પણ ઓછું ખીલશે એવું લાગી રહ્યું છે। પરંતુ જે ઓલ ઓવર જે વાત કરીએ તો સત્તાધારી 10 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર ભાજપ જ શાસન કર્યું છે। અનેક વિકાસના કામો કર્યા તેવા દાવા કરી રહ્યા છે। આ રિવરફ્રન્ટ આપણે જોઈએ, રિવરફ્રન્ટનો દાવો પણ તેઓ ખુદ પોતે કરી રહ્યા છે કે રિવરફ્રન્ટ તેઓ પોતે બનાવ્યું છે। આવા અનેક વિકાસના કામો કર્યા છે પરંતુ તેમ છતાં પાટીદાર ઇફેક્ટ, બિહાર ઇલેક્શન, મોંઘવારી, ક્યાંક આ મોટી અસર આ ચૂંટણીમાં જોવા મળશે। જી, તો આ વખતે ઘણા બધા પડકારો છે। કોંગ્રેસ સામે પણ પડકાર છે, બીજેપી સામે પણ છે પરંતુ કોંગ્રેસ અત્યારે એટલા માટે ગેલમાં છે કારણ કે પાટીદારોને સાથ મળ્યો છે આપને એટલા માટે? નાજી મેડમ, હું ખાલી માત્ર એ ફેક્ટરની ઉપર કોઈ ચર્ચા કરવા નથી માંગતો। એને બીજેપી વાળાને વધારે ચિંતા છે અમારા કરતાં। અમારે ગેન અમે એને નથી જોઈ રહ્યા। ચોક્કસ અમારી જોડે વધુ ને વધુ બધા જોડાય એવી અમે આવકારીએ છીએ। અમારે જે વિકાસ નથી થયો એ મુદ્દા ઉપર ચર્ચા કરીને આગળ વધીએ છીએ। એવા અનેક મુદ્દાઓ છે જેના ઉપર અમે ચર્ચા કરી શકીએ એમ છીએ। એ વિકાસના પોકળ દાવાઓ કરે છે, એના સિવાય કશું જ નથી। પ્રજાની વચ્ચે જેટલા અહીંયા હાજર છે એમને પૂછી લો, એમને એમના કોર્પોરેટર મળ્યા હોય 5 વર્ષ દરમિયાન તો હું એમના માટે વાવા કરીશ। જી, નિશિતભાઈ, આપ કયા મુદ્દાને લઈને આગળ વધી રહ્યા છો? કોંગ્રેસ કયા મુદ્દાને લઈને આગળ વધી રહી છે? કારણ કે વિકાસની વાતો તો બીજેપી કરી રહી છે। છેલ્લા 10 વર્ષમાં કોર્પોરેશનમાં એમનું શાસન હતું। જે રિવરફ્રન્ટ પર આપણે બેઠા છે, જે રિવરફ્રન્ટને વેચીને એમણે વેપાર કરવાનો વાયદાઓ કર્યા હતા, આ રિવરફ્રન્ટ ઓરિજિનલી કોંગ્રેસના શાસન દરમિયાન નક્કી થયેલો પ્રોજેક્ટ છે। તે દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી પાસે ગુજરાતના સાંસદ અને રાષ્ટ્રીય નેતા અમારા અહેમદભાઈએ અને તત્કાલીન મેયર શ્રી હિંમતસિંહભાઈ પટેલ, સિદ્ધાર્થભાઈ પટેલ, તત્કાલીન અમારા સાંસદ ભાઈ ભરતસિંહજીભાઈ સોલંકી, આ લોકોના અથાગ પ્રયત્નના લીધે જ આ રિવરફ્રન્ટ માન્ય કરવામાં આવ્યો હતો। અને આજે એની વાત ત્યાર પછીના કોઈ બી પ્રોજેક્ટ આ વર્ષે પણ 8,000 કરોડ રૂપિયા કેન્દ્રની જીએનયુઆરએમ સંસ્થા દ્વારા ફાળવવામાં આવ્યા છે।
એ સ્કીમ બી કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હતી. આમણે તો રસ્તાઓમાં ખાડા પડ્યા છે, હજારો કરોડના રીસર્ફેસિંગના નામે ભ્રષ્ટાચાર કર્યો છે. એનાથી વિશેષ આજના બાળકોની જે પરિસ્થિતિ છે, કોઈ બી વાલી સામે બેઠો એને જઈને પૂછ્યાઓ, આજે એની વાર્ષિક ફી એક ટર્મની ફી 45,000 રૂપિયા જો પ્રાથમિક શિક્ષણની હોય તો આ ગુજરાતનો મધ્યમ વર્ગનો પરિવાર પોતાના પુત્રને પુત્રીને કઈ રીતે શિક્ષણ આપી શકે? આવો ગેરવહીવટ કર્યો છે. એમને ગ્રાન્ટેડ શાળાઓ જે હતી એ બંધ કરી દીધી છે. એવી બિસ્માર અને બદતર હાલતમાં થઈ છે. ગાંધીનગરની વાત કરીએ તો એ કોઈ પ્રાઇવેટ સંસ્થાને આપી દીધી છે. અહીંયા પણ એમનું પ્લાનિંગ આવું જ કંઈક છે, જેથી એમના મળતિયાઓને રોજગારી મળે. માત્ર કોર્પોરેશન દ્વારા એમણે હપ્તા ઉઘરાવવા સિવાય બીજો કોઈ વેપાર કર્યો નથી. ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર સિવાયની કોઈ વાત એમણે કરી નથી. મારા સાથી મિત્રએ કહ્યું કેમ તે પ્રમાણે એક કાઉન્સિલર કોઈ એમના મતદારને 5 વર્ષમાં મળ્યો હોય એવો એક દાખલો બતાવે. અને એનાથી વિશેષ જો આગળ વધીને કહીએ તો એ હાર ભાળી ગયા છે. કોઈ પણ ટીવી ટોક શોમાં કે રેલીમાં પણ જતા તેમના નેતાઓ ગભરાય છે, કારણ કે સ્થાનિક રહીશો એને જાકારો આપી રહ્યા છે. એટલા માટે હાર તેઓ ભાળી ગયા છે, એટલા માટે તેઓ જાહેરમાં આવતા નથી. અને આ પ્રજાનો મૂળ આ કોંગ્રેસની જે આંધી છે એ અમને જડમૂળથી નેસ્ત નાબૂદ કરશે એવો મને અટલ વિશ્વાસ છે. અને ગુજરાતના અમદાવાદ નહીં પણ તમામ કોર્પોરેશન અને પંચાયતમાં સવિશેષ કોંગ્રેસના ફાળે જશે એવો આજે તમને સંપૂર્ણ દાવા સાથે કહી શકું છું. જી, તો નિશિતભાઈ દાવો કરી રહ્યા છે કે બીજેપી હાર ભાળી ગઈ છે અને માટે જ અત્યારે ફ્રન્ટ સ્ટેજ પર આવવા માટે ડરી રહી છે. હવે હાર કોણ ભાળી ગયું છે એ 22મીએ ખબર પડશે ને બીજી જ્યારે મતદાન પૂર્ણ થશે અને જ્યારે રિઝલ્ટ આવશે, કાઉન્ટિંગ થશે ત્યારે ખબર પડશે. પરંતુ અત્યારે જે સમય છે તે ચર્ચાનો છે. આ ચર્ચામાં અત્યારે અમે આ થોડો બ્રેક લઈ રહ્યા છીએ. બ્રેક બાદ પાછા આવીશું અને અમારી સાથે કોંગ્રેસના અન્ય મહાનુભાવ પણ જોડાયા છે. રજનીભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ મહાનગરના મહાસંગ્રામમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મહાનગરનો મહાસંગ્રામ અમદાવાદથી લાઈવ. અમારી સાથે કોંગ્રેસની પેનલ જોડાયેલી છે, કોંગ્રેસના મહાનુભાવો જોડાયેલા છે. અમારી સાથે છે રજનીભાઈ. રજનીભાઈ, આ વખતે કોંગ્રેસ કયા મુદ્દાને લઈને મેદાનમાં ઉતરી રહી છે? ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે. ખાસ કરીને જે મોટી વાત છે તે કરવેરાની વાત કોંગ્રેસે કરી છે કે કરવેરા નહીં વધારવાની વાત કરી છે. મોટી રાહત આપશો જે ચૂંટાઈને આવ્યા તો? મેડમ, સૌથી પહેલા તો ઈટીવી ગુજરાતીનો અભિનંદન આપું છું કે છેલ્લા 6 મહિનાથી એ લોકોએ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેનું જે અભિયાન ઉઠાવ્યું હતું તેમાં ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરી અને તમે લોકોએ જહેમત ઉઠાવીને લોકોના ગ્રાસરૂટ ઉપરના લોકોના વિસ્તારોમાં, ગલીઓમાં, ઝૂંપડાઓમાં, મોહલ્લાઓમાં જે પ્રશ્નો પ્રવર્તી રહ્યા છે, લોકોની જે સમસ્યાઓ પ્રવર્તી રહી છે એને તમે વાચા આપવાનું કામ કર્યું છે. બદલ તમને અભિનંદન આપું છું. અને આપે જે મને સવાલ પૂછ્યો એના કરતાં પણ હું એક બીજી વાત કહું કે ભાજપની આ છેલ્લા કેટલાક સમયથી શાસનમાં છે તો એક મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે નાઉ સિટીઝન્સ ઓફ ગુજરાત આર ટેકન એઝ ગ્રાન્ટેડ કે ભાઈ આપણે લોકોના કામ કરશું કે નહીં કરીએ, આ લોકો તો આપણને જ જોવે છે. આ વખતે હવા બદલાઈ છે કંઈક? હવા નહીં, આ વખત કદાચ વાવાઝોડું છે બેન. એટલે શાંત પાણી ઊંડા હોય તેવું લાગી રહ્યું છે અત્યારે જે રીતે કહી રહ્યા છે રજનીભાઈ. મારી સાથે આમ જનતા પણ જોડાયેલી છે, કોંગ્રેસથી કાર્યકર્તાઓ પણ જોડાયેલા છે, તેમની પાસે જઈશું. જી, હું આપની પાસે આવીશ. આપના શું મુદ્દા છે? સૌપ્રથમ બેન, ભારતીય જનતા પક્ષ મીડિયાની પાછળ ફરવા વાળો વર્ગ આજે લાઈવ ડિબેટથી શું કામ ગભરાય છે? આજે લાઈવ ડિબેટનો પ્રોગ્રામ હોય અને એમનામાં જો તાકાત હોય તો અમારા નેતાઓ શ્રી અહીંયા એમની સામે બેઠા છે અને લાઈવ ડિબેટમાં આવી બતાવે. આવનારી ચૂંટણીમાં 100% એમની હાર થવાની છે. જો કે બીજેપી તરફથી અમારી પાસે સમાચાર આવે છે, થોડીક ક્ષણોમાં ગેસ્ટ આવે છે અમારી સાથે. અચ્છા, બીજું પણ કંઈ કહેવું? જી બેન, કાલે મુખ્યમંત્રીશ્રીનો રાઉન્ડ હતો. અમારા વિસ્તારથી મ્યુનિસિપલ ના જે એમના કર્મચારીઓ હતા રાત્રે 1:30 વાગે આવી અને 150 થી વધારે બેનરો અને અમારા જે ઝંડા તોરણો લાગ્યા હતા એ નીકાળી ગયા હતા. કોર્પોરેશનના અધિકારીઓ 1:30 વાગે કામ કરે છે એ અમે કદાચ ઇતિહાસમાં આજે સાંભળ્યું હશે.
શું આ લોકો ઉપર આવું દબાણ કરવામાં આવ્યું છે? આવનારા સમયની અંદર દબાણ ઉપર ચૂંટણી જીતવા લાગે છે આ લોકો. પણ આ વખત અમદાવાદની પ્રજા કોર્પોરેશનના વશ નહીં થાય. 100% એમના પગ નીચેથી જમીન જતી રહેશે અને એ નક્કી જ છે. એ તો જનતા જ બતાવશે કે શું થવાનું છે 22મી તારીખે જ્યારે મતદાન થશે. અમારી સાથે અન્ય લોકો પણ જોડાયેલા છે. જી, અહીંયાથી કોઈ બોલવા ઈચ્છે? આપ માનો છો વિકાસ થયો છે? मानो जो आप? मैं BRTS का मुद्दा उठाना चाहता हूँ. BRTS का आप लोगों ने देखा ट्रैफिक उससे काफी प्रॉब्लम होती है और उसका नुकसान भी हुआ म्यूनसिपालिटी में और उन लोगों ने BRTS का आज MTS में कर दिया है. ये विकास है? आप बताइए. જી, વિકાસ છે એ બીજેપી કહેશે કે ખરેખર, કારણ કે જનતા તો એવું કહેશે કે આ વિકાસ નથી. જી, 2010માં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં એવું કહ્યું હતું કે અમે અમદાવાદ શહેરને 100% પીવાનું પાણી પૂરું પાડીશું. અત્યારે અમદાવાદના 20% વિસ્તારમાં તો પાણીના પીવાની લાઈનો જ નથી નખાઈ. જી, આપ કયા વિસ્તારમાંથી આવો છો? શાહીબાગમાંથી. જી, આપના ત્યાં છે પૂરી સુવિધા? ઘણી એવી ચાલીઓ એવી છે જ્યાં પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. જી, શાહીબાગ અહીંથી રિવરફ્રન્ટથી નજીકનો વિસ્તાર છે જ્યાં ચાલીઓમાં હજી પણ પીવાના પાણીની લાઈનો નથી નાખેલી. જી, આ લોકોએ કીધું હતું કે પીવાનું પાણી આપીશું. પીવાનું પાણી તો આવતું નથી, પણ જે આવે છે એ બી ગટરનું દૂષિત પાણી આવે છે. ખાલી એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને ગટરની લાઈનો નખાવડાઈ, પણ એ ગટરની લાઈનોમાં વરસાદના પાણીનો નિકાલ થતો નથી. બ્રિજો જે પણ બનાવવામાં આવ્યા છે એ અત્યારે ખરાબમાં ખરાબ હાલતમાં છે. અત્યારે તમે ઉસ્માનપુરા કે શાહીબાગ રહીને નીકળશો તો ઘણા રોડમાં વરસાદ પડ્યા પછી પણ એટલા બધા ખાડા છે અને એટલા બધા બિનજરૂરી બમ્પ બાંધવામાં આવેલા છે કે મ્યુનિસિપલ પાર્ટી આમાં કશું રસ લેતી નથી. ઘણી જગ્યાએ પાર્કિંગ એમના મળતિયાઓને આપવામાં આવ્યું છે. પાર્કિંગની 5 રૂપિયા ફી છે. એ 5 રૂપિયાની ફીની જગ્યાએ લોકો 10 રૂપિયા ફી લે છે. જેવી રીતે હું તમને સિવિલ હોસ્પિટલનું ઉદાહરણ આપું, જ્યાં કોઈ પણ જગ્યાએ પાર્કિંગનો ચાર્જ આ છે એવું બેનર નથી લગાવ્યું. 10 રૂપિયા ચાર્જ હાલની તારીખમાં સિવિલ અને વીએસ હોસ્પિટલમાં પાર્કિંગનો લેવાય છે. અત્યારે હું ડિબેટમાં આવું છું, અત્યારે મને ખબર પડી કે ગાર્ડનમાં આવવાના 10 રૂપિયા પહેલા તો લેતા હતા. આજે મેં 5 રૂપિયા ફી ખાલી આ ડિબેટમાં આવવા માટે આપી છે. જ્યાં જોવો ત્યાં એમના મળતિયાઓને ઘુસાડવામાં આવ્યા છે. શું આ જ વિકાસ છે? ગરીબોને મોંઘવારી નડી રહી છે અને જે પણ આ લોકોએ કર્યું છે તે ઓનલી ને ઓનલી ખાલી ટાઈપાઓ કર્યા છે. સામાન્ય જે લોકો છે તેમની જે ભારી પડે તેવા કાર્ય કર્યા છે તેવું કહેવું છે. કારણ કે કોઈ પણ જગ્યાએ પ્રવેશ લેવો હોય તો તેઓને ટિકિટના દર આપી અને જ પ્રવેશ લેવો પડે છે. પણ કદાચ એક આપના માટે પણ સારું હશે, કદાચ 5 રૂપિયા ખર્ચીને આવો તો આપને પણ એમ થતું હશે કે અહીંયા સ્વચ્છતા જાળવવી જોઈએ. કોઈ એવી વાત હોતી નથી. આ લોકો કોઈ બી વસ્તુ હોય એમાં પૈસા ઉઘરાવે છે. આમની જોડે કોઈ એજન્ડા નથી. તમે જોઈ શકો છો કે આ લોકો પબ્લિક વચ્ચે તો જતા નથી, પરંતુ અત્યારે ડિબેટમાં આવતા પણ ડરે છે. વોટ લેવો હોય છે ત્યારે તો જતા હોય છે, પરંતુ એ પછી 5 વર્ષ સુધી આ લોકો ક્યાંય કોઈ ફિલ્ડમાં જોયો નથી. આખા અમદાવાદમાં તમે જુઓ તો કોઈ બી જગ્યાએ તમને સારો રોડ બી જોવા નહીં મળે. જ્યાં જોવો ત્યાં ખાડા ખૈયા તો ખોદેલા જ હોય છે. કેમ? ફક્ત ને ફક્ત એમના કોર્પોરેટરોને કમાવાનું થાય અને નવા ટેન્ડરો બનાવવાના. આના સિવાય આ લોકો જોડે બીજું કોઈ કામ નથી. ટેન્ડર બી એ લોકો જ બનાવે છે. ખાલી 3 કંપનીઓ ભેગી કરી દેશે એમની અને એક ટેન્ડર એમને આપી દેશે ને એમને એમની 10% મળી જાય એટલે એમનું કામ પૂરું. जी, ये पब्लिक है, ये सब जानती है. આ ઉપરથી કહી શકાય અને આ પબ્લિક પરથી કદાચ ભાજપે પણ વિચારવું જોઈએ કે પબ્લિક છે, કદાચ એ સાચું કહે છે જૂઠું કહે છે એ આપને વધારે ખ્યાલ હશે. પેલા ભાઈ અહીંયાથી મત માંગીને ગયા કે ભાઈઓ આખો દિવસ હું જાગીશ, રાત જાગીશ, તમે મને વોટ આપજો. કયા ભાઈ? મોદી સાહેબ અમારા. હવે આ બેન માંગે છે કે હવે મને આપો એટલે હું બી અહીંયાથી કંઈક આગળ વધું, પણ એમને એમના પોતાના મળતિયાઓને પૈસા ભેગા કરવા માટે જ તૈયાર કરી રાખ્યા છે. એના સિવાય આ લોકોને કંઈ જ સૂઝ્યું નથી. આજે તમે જુઓ અહીંયા તો આવવા માટે એમ કે છે કે અમે રિવરફ્રન્ટ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, પણ ભ્રષ્ટાચાર કેટલો કર્યો એનો તો જવાબ આપો તમે. જી, આપ કયા વિસ્તારમાંથી આવો છો? અમે અહીંયા અમદાવાદમાંથી જ. જી, અમદાવાદના કયા વિસ્તારમાંથી? આપના વિસ્તારમાં બધી સુવિધાઓ? અસારવા. જી, અસારવામાંથી આવે છે ભાઈ. અહીંયા પણ છે. જી, હું પોતે કૃષ્ણનગર વોર્ડનો છું, બરાબર. મારા ઘરના બહાર હાલની તારીખમાં ચોમાસામાં કાદવ કીચડ, બહુ જ ખરાબ રસ્તો છે. આજ સુધી 10 વર્ષમાં આજ સુધી હજી જ રસ્તો બનાવ્યો નથી. કોર્પોરેટરો આજ સુધી અમારા ઘર બાજુ કોઈ એક દેખાયું નથી અને રસ્તો 10 વર્ષ સુધી બન્યો નથી. ખાડા ખૈયા કીચડ થાય છે, જેના કારણે ભરવાડવાસના લીધે વધારે કીચડ અને પાછું બીમારીઓ ફેલાતી જાય છે, વધારે પડતી ફેલાતી જાય છે.
જી, કોર્પોરેશન કોઈ કામ નથી કરતું, આરોગ્યને લગતા કોઈ કામ થાય છે? કારણ કે કહે છે તો ખરા કોર્પોરેશન કે અમે ઘણા બધા આરોગ્યલક્ષી કાર્યો કરીએ છીએ. આરોગ્યલક્ષી નહીં, આજ સુધી એક દવાની વાત કરું તો કોઈ પાણી ખરાબ આવે તો બી દવા નાખવા કોઈ નથી આવ્યું, કોઈ જાતનું કોઈ કામ થયેલું નથી. અને એમ કહું કે કાદવ કીચડ તો એટલો છે કે જેની કોઈ હદ નથી, કે એ પોતે આવે તો પોતે એક એમની સુગંધથી એ પોતે બેહોશ થઈ જાય, એટલી બદબુ મારે છે. જી, તો આપ જોઈ શકો છો કે અમારા કાર્યક્રમમાં દૂર દૂરથી પૂરા અમદાવાદમાંથી લોકો આવ્યા છે. અસારબાગ, શાહીબાગ, ભાઈ કૃષ્ણનગરમાંથી આવ્યા છે, બાપુનગરની નજીકનો એરિયા છે. ભાઈ, આપ ક્યાંથી આવ્યા છો? સરદારનગર વોર્ડ નંબર 13, જ્યાં સંજયનગર નામનો એક એરિયા છે. એ આપના ડેપ્યુટી મેયર શ્રી બિપિનભાઈ સિક્કા, જેને હાલનો એમનો વિસ્તાર પણ નથી ખબર, અને ત્યાં છેલ્લા 20 વર્ષથી એક નાગજીભાઈ ભરવાડ જે પીવાનું પાણી પૂરું કરી રહ્યા છે, જે મેયર નથી કે કોર્પોરેટર નથી, પણ લોકોની સેવા કરે છે. ત્યાં 20 વર્ષથી પાણી આપે છે. ત્યાં છેલ્લા 20 વર્ષથી પાણીનો અને ગટરનો પ્રશ્ન હજુ સુધી ઉકેલાયો નથી. અને અમે ત્યાં એમના બિપિનભાઈને મળવા ગયા હતા, એમના ડેપ્યુટી મેયર છે, તો એમને કીધું કે આ વિસ્તાર મારામાં આવતો નથી. જે સરદારનગર વોર્ડની અંદર આવે છે એમને વિસ્તારનો જ એરિયા ખબર નથી કે આ એરિયા મારા અંદરમાં આવે છે. ખાલી ભાજપના નામે અને મોદી સાહેબના નામે વોટ લીધા છે. આ વખતે એમનું ડિપોઝિટ પણ જપ્ત થાય એવી શંકા લાગે છે અમને. જી જી, તો આ જનતા છે જે તેમના વિસ્તારની સમસ્યાઓ જણાવી રહી છે કે કેટલી સમસ્યાઓ છે, અને બીજેપી છે વિકાસની વાતો કરે છે, કોંગ્રેસ છે તે વિકાસ આગળ ધપાવવાની વાતો કરે છે કે આગળનો સમય આવશે ત્યારે કોંગ્રેસ જે બધી સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવશે તેવી વાતો કરે છે. પરંતુ સમય આવશે જે ખબર પડશે કે કોણ કેટલા પાણીમાં છે તે આવનારો સમય બતાવશે. હાલ સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. બાદ મહાનગરના મહાસંગ્રામમાં આપનું સ્વાગત છે, અને થોડી ક્ષણ પહેલા જ અમારી સાથે બીજેપી તરફથી જોડાયા છે જગદીશભાઈ. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. બીજેપી કયા મુદ્દાને લઈને આગળ વધી રહી છે? વિકાસનો મુદ્દો તો છે, પરંતુ લોકો હજી જનતા જ, આપણે થોડી ક્ષણ પહેલા જ સાંભળ્યું હશે કે જનતાને હજી એટલો જેટલો જોઈએ વિકાસ નથી દેખાતો. ભારતીય જનતા પાર્ટીએ વિગત 10 વર્ષના અંદર અમદાવાદ મહાનગરની અંદર જે વાતો એ પોતાની સંકલ્પપત્રની અંદર મૂકી હતી એનો પવિત્રતાપૂર્વક પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. આગામી 5 વર્ષ માટેની અમારી કાર્યયોજના અમે આજે પ્રજાની સમક્ષ મૂકી છે. અખબારના માધ્યમ દ્વારા, આપના ટીવીના માધ્યમ દ્વારા અમારી કાર્યયોજના અમે લોકોની વચ્ચે મૂકી છે. આ જે મુદ્દાઓ આજે અમે જે રજૂ કર્યા છે એમાં કેન્દ્ર સરકાર તરફથી જે 100 સ્માર્ટ સિટી બનાવવાના હતા એની અંદર અમદાવાદનો પણ સમાવેશ થયો છે. આવનારા 5 વર્ષની અંદર અમે અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવીશું. મેટ્રો રેલ જે છે એનું કામ પ્રારંભ થઈ ગયું છે. એ મેટ્રો રેલ 5 વર્ષના અંદર અમદાવાદ શહેરની અંદર અમે કાર્યાન્વિત કરીશું. આ અમદાવાદ શહેરના અંદર ગ્રીન સિટી, ક્લીન સિટી, સોલર સિટી એનો અમારો સંકલ્પ છે. આ અમદાવાદ શહેરના અંદર ટ્રાફિકની જે સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યાથી મુક્ત આ સિટીને બનાવવાનો અમારો સંકલ્પ છે. આવો સંકલ્પ આજે અમે કાર્ય યોજનાના ભાગરૂપે લોકોની વચ્ચે મૂક્યો છે. અમારો મંત્ર વિકાસ છે, કોંગ્રેસ પાર્ટીનો મંત્ર વિવાદ છે. અને વિકાસ જે છે આપ રિવરફ્રન્ટ ઉપર આ કાર્યક્રમ જે કરી રહ્યા છો એ પણ ભારતીય જનતા પાર્ટીનું જ એક આ શહેરને, આ રાષ્ટ્રને અને વિશ્વને એક નજરાણું છે. જી, નજરાણું છે, પરંતુ આપ આવ્યા તેની પહેલા જ નિશિતભાઈએ વાત કરી હતી કે આખો જે પ્રોજેક્ટ હતો તે કોંગ્રેસનો હતો, પરંતુ ઇમ્પ્લિમેન્ટ આપે કર્યું અને આપ જશ ખાટી ગયા. નહીં, કદાચ માહિતી દોષ હોઈ શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની 1987ના અંદર આ 86-87ના અંદર આ શહેરના અંદર કોર્પોરેશન બની. એ 86-87ના અંદર કોર્પોરેશન બની ત્યારથી આ પ્રકારનું રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવા માટેનું એ વખતથી પ્લાનિંગ ચાલતું હતું. વચ્ચે ભારતીય જનતા પાર્ટી ફરીથી પાછી સત્તામાં રિપીટ થઈ. એ પછી કોંગ્રેસ પાર્ટી 5 વર્ષ માટે 2000થી 2005ના અંદર રિપીટ થઈ. એ વખતે પણ કામગીરી જે વર્ષોથી ચાલતી હતી એના અંદર આગળ ગતિ મળી, અને વિગત 10 વર્ષના અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ ખરેખર ઇમ્પ્લિમેન્ટેશનની દિશાના. નિશિતભાઈ, ખરેખર હવે સાચું કોણ, આપ સાચા કે પછી જગદીશભાઈ? જગદીશભાઈ એક પાર્ટીના સનિષ્ઠ કાર્યકર છે, એટલે એમને પેમ્પલેટમાં લખીને આલ્યું હોય બોલે એ બહુ સ્વાભાવિક. આના કાગળોની હું ઝેરોક્સ આપી શકું તમને કે કોણે રજૂઆત કરી હતી ને કોણે એના માટે પરસ્યુ કરી હતું. એના વિડીયો ફૂટેજ પણ હાજરમાં હજુર છે, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ જીઆરયુએમ ખાતે જે
જેઆરયુએમ ની ગ્રાન્ટ જે આવે છે કોંગ્રેસની ઘડાયેલી નીતિને આધારિત આવે છે. એ કહે છે કે 10 વર્ષમાં એમણે વિકાસના કામો કર્યા, વિકાસ થયો, પણ એમના કહેવાતા 5-15 કાઉન્સિલરો ને એના ઉપરના 5-10 એમના મતદાતાઓનો વિકાસ થયો છે. એ ચાલીમાં રહેતા હતા ને બંગલામાં ભોપાલ પહોંચી ગયા, સ્કૂટર પર જતા હતા ને પેલી 4 બંગડી વાળી ગાડી ફેરવતા થઈ ગયા. વિકાસ એમનો 100% થયો છે. આજે એમની પરિસ્થિતિ એવી છે કે લાઈવ ડિબેટમાં એમનો સાથે કોઈ કાર્યકર પણ આવવા તૈયાર નથી અને એમનો નેતા પણ અહીંયા આવતા આવતા પગ ભરાઈ જાય છે. એનાથી આગળ વધીને કહું તો એમણે સામ દામ દંડ ભેદનો અખત્યાર કરીને કોર્પોરેશનમાં અને જિલ્લા પંચાયતમાં એમના હરીફ ઉમેદવાર કોંગ્રેસનો હોય એને ધાક ધમકી, કેમ કે આ વખતે મહિલા અનામત હોય, કોઈ એમના ઘરેથી કોઈ નોકરી કરતા હોય, સરકારી કર્મચારી હોય, તો મુખ્યમંત્રી, આ મારો સીધો આક્ષેપ નહીં, પુરાવા સાથે વિડીયો ફૂટેજ આપી શકાય કે સીએમ ઓફિસમાં તેમના પતિને બેસાડીને ત્યાંના સરકારી અધિકારીઓની ગુડ ઓફિસીસનો ઉપયોગ કરીને ધાક ધમકી અપાઈને એમણે પોતાનું ઉમેદવારી પત્ર ખેંચાવડાયું છે. આ જ વસ્તુ આજે અખબારમાં એક કોઈ પ્રિન્ટ મીડિયાએ છાપ્યું છે, એમનું નિવેદન છે. એ ઉમેદવારે આજે એના ફરિયાદ લખાઈ પોલીસમાં, એ પોલીસને આજે 12 કલાકની અંદર ડીવાયએસપીને નડિયાદ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા કે તે આની ફરિયાદ કેમ લીધી. અમે આની સ્ટોરી, ટેબલ સ્ટોરી બનાવીને એક મીડિયામાં આપી દીધેલી છે અને એમણે એમ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા આપતી નથી, ફંડ આપતી નથી, એટલે હું ઉમેદવારી પત્ર પાછું ખેંચું છું. કોંગ્રેસ તમારે નોંધી લેવાનું, કોંગ્રેસના કોઈ ઉમેદવારને કોંગ્રેસ ક્યારેય ફંડ આપતું નથી. એ કર્મઠ કાર્યકરો પોતાની જાત ઘસીને પોતાના જે કોઈ કાર્યકરોને સપોર્ટરોના આધારે ચૂંટણી લડે છે અને જીતે છે. આ ફંડવાળી બજાર તો એમની છે. 5,000 કરોડ રૂપિયા બિહારમાં ઠલવાયા હતા, પરિણામ એમને મળી ગયું છે. એટલે આ પૈસાનો તાઇફો હવે બંધ કરે, વાયદા બજાર બંધ કરે, કેમ કે પબ્લિકને ખબર પડી ગઈ છે કે આ માત્ર ને માત્ર વાયદા બજાર છે. એમણે જેમ કહ્યું હતું કે એમણે આનો જવાબ એમણે જે આવ્યું છે એનો જવાબ આપવો પડે. એમણે 2010માં ચૂંટણી ઢંઢેરામાં શું કહ્યું હતું ને આમાંથી શું પત્યું છે, અમારી પાસે પુરાવો છે. એના પહેલા 2007માં શું કહ્યું હતું ને હજી સુધી કામો ચાલુ નથી થયા એના પુરાવા છે. એટલે એ બોલે, એમને બોલવું પડે, કારણ કે પક્ષના કર્મઠ અને કમિટમેન્ટ વાળા કાર્યકર છે, આ નેતા છે, એટલે એ બોલે, એ સ્વાગત છે એમનું. પણ એમણે એમના પુરાવા મારી પાસે છે. આમાંનો એક શબ્દ ખોટો હોય તો એ બોલે, કહેતા હોય તો એમની પાસે માહિતી ના હોય તો હું માહિતી પૂરું આપું. આ 2010ના એમના એજન્ડામાં કેટલા કામો થયા છે. એમણે ઘરની વાત કરી હતી, હજી કેટલા રોજના લાખો ઘર બનાવવાના હતા, કેટલા ઝૂંપડા તોડી નાખ્યા એનો હિસાબ છે, પણ ઘર બનાવ્યાનો હિસાબ નથી. ઘણા બધા સવાલોનો મારો આવી ગયો છે. જગદીશભાઈ, જો ભારતીય જનતા પાર્ટી આ રાજ્યની અંદર 1998 થી ક્લિયર કટ સત્તામાં છે. 1998, 2002, 2007, 2010, 2014 ની લોકસભા, એમાં ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો ઉપર વિજયી થઈ છે. ગુજરાત રાજ્યની અંદર જ્યારે જ્યારે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ, તાલુકા પંચાયતની યોજાઈ, જિલ્લા પંચાયતની યોજાઈ કે મહાનગરપાલિકાની યોજાઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીની વિજય પતાકા ફહરી રહી છે. 94 બેઠક જે બીજી તારીખે ડિસેમ્બરના રોજ જે પરિણામ જાહેર થવાનું છે એની 94 બેઠક ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ પ્રાપ્ત કરી લીધી છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું બહુ સ્પષ્ટ વિઝન છે. ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે. પ્રજાના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી કમિટેડ છે અને ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના આક્ષેપો કોંગ્રેસ પાર્ટી વર્ષોથી કરતી આવી છે કે 4 ઉદ્યોગપતિની સરકાર છે, આ માત્ર અમીરોનું જ કામ કરે, આ બધા આક્ષેપો કરતી આવી છે. કોંગ્રેસ પરાસ્ત થતી આવી છે અને પરાસ્ત થશે. ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીના જે પણ મીડિયાના કાર્યક્રમો તમે જાહેર જનતા, અમદાવાદ શહેરની જાહેર જનતાએ જોયા છે, એમાં હરીફરીને એક જ વાક્ય બોલે છે, રિવરફ્રન્ટ, ફક્ત રિવરફ્રન્ટ. આ 50 લાખની વસ્તીમાં ભારતીય જનતા પાર્ટીને રિવરફ્રન્ટ સિવાય કશું દેખાતું જ નથી. વિકાસ એટલે રિવરફ્રન્ટ. ભારતીય જનતા પાર્ટી સર્વ સમાવેશક ચોમુખી વિકાસના કામમાં આગળ વધી રહી છે.
રિવરફ્રન્ટ, બીઆરટીએસ, સ્કૂલ, હોસ્પિટલ, ગાર્ડન, ગરીબો માટે આવાસ, કોઈ આ પ્રકારના હમણાં વાહિયાત આક્ષેપો ચાલવાના નથી. સત્ય એ ડંકાની ચોટ પર પોકારવાનું છે અને ભાજપ જ જીતવાનું છે. અહીંયા ભાજપ જ જીતવાનું છે. બેન, આની અંદર મારે સ્પષ્ટપણે એક જ વાત કરવી છે. એ જે સ્કૂલની વાત કરે છે કે હોસ્પિટલની વાત કરે છે, હોસ્પિટલની અંદર હું એમને પ્રશ્ન પૂછવા તૈયાર છું કે જે કોંગ્રેસે 3 હોસ્પિટલ કરીને આપી છે એની ઉપરની તમે કઈ નવી હોસ્પિટલ કરી છે? પહેલી વાત. અચ્છા, વીએસ હોસ્પિટલની અંદર એમઆરઆઈ ચાલુ કર્યું હતું કોંગ્રેસે. આના પછી અમે પ્રશ્ન પૂછવા પણ એટલા જ તૈયાર છીએ અને તમે આપો જવાબ. પહેલી વાત. બીજું, એમણે કઈ નવી હોસ્પિટલની અંદર એમઆરઆઈ ચાલુ કર્યું? એક વિદ્યાર્થી દીઠ જે સરકારનું ફંડ છે એ 43,000 રૂપિયા પર વિદ્યાર્થી છે. 43,000 માંથી કેટલા રૂપિયા વપરાય? આમાંથી કોઈ વપરાતા નથી. આપણે લોકો કોઈ આ સોસાયટીની અંદર એમ નથી કહી શકું કે અમારા છોકરાને કોર્પોરેશનની સ્કૂલમાં ભણાવીએ. એ મોડલ સ્કૂલ બને એવું કેમ નથી કહી શકતા? એમણે કીધું છે નવી મોડર્ન સ્કૂલ દરેક વોર્ડમાં બનશે. હું તમને કહું એ રિવરફ્રન્ટ ની વાત કરે છે તો પહેલા હું એમને એમ કહેવા માંગુ છું, કોર્પોરેટ રોડ નામ આપવામાં આવ્યું હતું પ્રહલાદનગરના, બરાબર? ત્યાં તમે પણ કવરેજ કર્યું છે, મીડિયાના બીજા બધા ન્યૂઝપેપરે પણ કવરેજ કર્યું છે, ઇલેક્ટ્રોનિક મીડિયાએ પણ કવર કર્યું છે કે જ્યાં કેટલા એક્સિડન્ટ થયા, ત્યાં કેટલા લોકોને ઈજા પહોંચી. એ રોડ કોર્પોરેટ રોડની જગ્યાએ ખાડા ખૈયાવાળો રોડ થઈ ગયો હતો. પાણી આજે પણ પૂર્વ વિસ્તારના ઘણા બધા વિસ્તારમાં નથી પહોંચી રહ્યું. ત્યાં ગટરની તકલીફ એ તમને પણ ખબર છે કેટલી બધી છે. અચ્છા, એમના જૂના મુખ્યમંત્રી, એમનો પોતાનો વિસ્તાર, એની અંદર મણિનગર વિસ્તારમાં વરસાદ પડે તો સૌથી પહેલા પાણી ક્યાં ભરાય છે? તમે કોર્પોરેશને કયું સક્સેસફુલ કામ કર્યું? અમને જવાબ તો આપો. જી, તો ઘણા બધા પ્રશ્નો છે. પાણી, ગટરના પ્રશ્નો છે, આ સાથે જ શિક્ષાના પ્રશ્નો છે, નવી સ્કૂલોના પ્રશ્નો છે, અને જે રીતે કોંગ્રેસ પ્રશ્નો ઉઠાવી રહી છે કે નવી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ કઈ નવી આપી. આ સવાલના જવાબ સાથે પાછા ફરીશું. જગદીશભાઈ પાસેથી આનો જવાબ લઈશું આ નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ મહાનગરના મહાસંગ્રામમાં આપનું સ્વાગત છે. રિવરફ્રન્ટ પરથી આપ લાઈવ કાર્યક્રમ જોઈ રહ્યા છો. અમદાવાદથી અમારો કાર્યક્રમ રજૂ કરી રહ્યા છો. અહીંયાથી ભાઈ, આપનો સવાલ શું છે? ભાઈ, મારો સવાલ એવો છે કે જ્યારે આ લોકો વોટ લેવા આવ્યા, બરાબર છે, જ્યારે જીત્યા ત્યારે પ્રભુનગર સોસાયટીનું મંદિર હતું એ અમે ખોલીને એમને હાર વિધિ, સ્વાગત વિધિ બરાબર કરી, બરાબર છે. પછી લાઇટના 4-5 વખત ફરિયાદ કરી કે ભાઈ હવે લાઇટના થાંભલા હરખા કરો. એ 5 વર્ષની અંદર 5 વખત હવા એટલું ઇવન જોઈએ પેટ્રોલ હતું નહીં, બરાબર છે. હવે કઈ થાકી ગયા. હવે આપણી ભાઈ નવરાતો છીએ ને કે ઘડીએ ને ઘડીએ કહેવા જઈએ. પ્રભુનગર સોસાયટીમાં પ્રભુનગર શાહીબાગ વોર્ડ લાગે છે, બરાબર. અને એવી જરૂર હોય તો આપણે પેટ્રોલ ના લઈએ. આપણે એવું નહીં પેટ્રોલ ના લઈ જાય, પણ કામ કરવું જોઈએ. આટલી વસ્તુ સમજ્યા કે નામ છે. આ 20 રૂપિયાનું પેટ્રોલ વાળીને મૂક કેમ આવ્યો કે ભાઈ આમાં કોક સુધરે અને અમને ખબર પડે કે ભાઈ હવા આવશે કે નહીં આવે. 2 જણાની, એવું કઈ જરૂરી નહીં. 2 જણાની વાત છે કે જે જીતે ને. તો બીજેપી અને કોંગ્રેસ બંને પર આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. હા મેડમ, અત્યારે એવું છે કે આ લોકો ગરીબોના નામે વોટ લે છે. તો ગરીબ ક્યાં છે? બીજેપી ગરીબના નામે વોટ લે. બીજેપી ને પૂછો કે ગરીબો ક્યાં છે, બરાબર. અને રોડ બનાવવા માટે આમના જોડે ડામર નથી કોર્પોરેશન જોડે. તો અમારો ટેક્સ બિલના જે પૈસા આપી છે એ પૈસા ક્યાં છે? તો મોટો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ ટેક્સ જે ઉઘરાવે છે તે પ્રમાણે કામ નથી થતા તેવું કહેવું છે. જી હા, મારું નામ વિજય છે અને હું અત્યારે જેમ ધ્રુવભાઈ પટેલે કીધું કે શાહીબાગમાં પાણી નથી આવતું, અને અમે કહેવા માંગીએ છીએ કે અમે શાહીબાગના ગોપાલજીના ખાડામાંથી આવીએ. ત્યાં 2 એવા જગ્યા છે જ્યાં ગોપાલજીનો ખાડો ને ટેકરો છે. અમે ટેકરા ઉપર રહીએ છીએ અને ખાડામાં ભાજપના કાર્યકરો રહે છે, તો ત્યાં પાણી આવે છે, પણ અમારા ટેકરા ઉપર પાણી નથી આવવા દેતા. કેમ? અમારા હાથ નાના છે, અમે ત્યાં સુધી પહોંચી નથી શકતા. અને ઓછામાં ઓછી અમે 80 થી 100 ત્યાં કમ્પ્લેનો કરી છે, અને 3 વર્ષથી કે 17 વર્ષથી મેં ત્યાં પાણી નથી જોયું. 3 વર્ષથી અમે દોડ કરીએ છીએ, પણ ત્યાં પાણી આવતું નથી. જો ખરેખર આને જ વિકાસ કહેવાતો હોય તો પછી સ્માર્ટ સિટીના સપના જે આપણે જોઈ રહ્યા છે તેની ઉપર પ્રશ્નાર્થ જરૂર ઉભો થાય છે. ગયા ઇલેક્શનમાં આ લોકોએ પેલી પાણીમાં ચાલતી બસ, પાણીમાં ચાલતી હોટલ, પેલું લંડન આવી જવું ચકડોળ, એવા બધા સપના બતાવ્યા હતા. હું તો ક્યારનો પાપા મારું છું. ના ચકડોળ દેખાય છે, ના તરતી બોટ દેખાય છે, ના તરતી બસ દેખાય છે. ના હોય ના MOU. અને આ ધતિંગો બંધ કરો, કોન્ક્રીટ વાત કરો, ક્યારે ઉદઘાટન કરશો એ વાત કરો. અને ઉદઘાટનનો તો હવે તમને સમય મળશે નહીં. ભાજપ ઘર ભેગી થવાની છે એ નક્કી થઈ ગયેલું છે.
જી હવે જનતા જ કહે છે કે ભાજપ ઘર ભેગી થશે, પરંતુ એ તો બીજી ખબર પડશે. જી એક સમયે જ્યારે કોંગ્રેસનું અમદાવાદ શહેરમાં સત્તા હતી ત્યારે પાણીથી ટાંકી ઉભરાતી હતી. આજે ભાજપની સત્તા છે તો ગટરો ઉભરાય છે. જવાબ આપે આનો. જી તો ગટરો ઉભરાય છે અને બીજા ઘણા બધા પ્રશ્નો છે, પાણી છે, ગંદકીના સવાલ છે. આ સાથે જ આપનો સવાલ શું છે? ગેરકાયદેસર બાંધકામો જે એમના માણસો દ્વારા થયા હોય એ બધા ઉભા રહે છે અને બાકીના પાડી દેવામાં આવે છે. જે ખાડિયા વોર્ડ, કાલુપુર વોર્ડ અને ટ્રાફિકમાં રાયપુર દરવાજાથી કાલુપુર આવતા પોણો કલાક લાગે છે, એનો રસ્તો આજ સુધી નહીં કરી ગયા. મેઇન પ્રશ્ન ટ્રાફિકનો અહીંયા સામે આવી રહ્યો છે અને ટ્રાફિકની સાથે જો ગેરકાયદે બાંધકામ, ખાસ કરીને ખાડિયા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામના મોટા પ્રશ્નો સામે આવ્યા છે. જો ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોના અંદર આ પ્રકારના બાંધકામ હતા તેના માટે વિધાનસભાની અંદર કાયદો કરીને ઇમ્પેક્ટ ફીની એક વ્યવસ્થા કરી છે, જેથી કોઈનું મકાન બની ગયેલું એને તોડી નાખવાની ને એને ઘર બહાર કરવા એ ઠીક ના કરે, એટલે એક ઇમ્પેક્ટ ફીની વાત કરી છે. રહી વાત પાણીની, તો પાણી જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે વિસ્તાર મર્યાદિત હતો. અત્યારે 488 કિલોમીટરનો અમદાવાદ શહેરનો વિસ્તાર છે અને ભારતીય જનતા પાર્ટી શાસનના અંદર છે ત્યારે જ આખા ચોતરફ જે વિકાસ થઈ રહ્યો છે, નગરજનો વસી રહ્યા, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સેવા આપવાનો પ્રયત્ન કરશે. જે ટેક્સ લે છે એ ટેક્સનો પૂરેપૂરો ન્યાય આપવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે. એટલે ક્યાંય આ પ્રકારની બાબતો ઠીક છે, પોતાના ત્યાં કોઈ નાની મોટી મૂંઝવણ હોય તો ભારતીય જનતા પાર્ટી નગરજનોને આજે પણ વચન આપ્યું છે, તમારા માધ્યમથી પણ વચન આપું છું કે તમામના ત્યાં સુધી જ્યાં નાગરિક રહેતો હશે ત્યાં બસ પહોંચાડીશું, જ્યાં નાગરિક રહેતો હશે ત્યાં પાણી પહોંચાડીશું, જ્યાં નાગરિક રહેતો હશે ત્યાં ગટર લાઈનની વ્યવસ્થા કરીશું. પરંતુ અમારી સાથે જનતા જ બોલે છે કે તેમની પાસે કશું જ નથી. મેડમ 10 વર્ષ થયા, આપ અહીંયા રહો છો, હું અહીંયા રહું છું, અહીંયા આપણા નગરજનો રહે છે. આ બધાને સર્વેને ખબર છે કે 10 વર્ષમાં કેટલાના ત્યાં પાણી પહોંચ્યું, કેટલાના ત્યાં ગટર ઉભરાઈ, કેટલાના ત્યાં રસ્તા નથી બન્યા. આ એમ કહે છે કે ઇમ્પેક્ટ ફીની અંદર અમે આવું કરવા માંગતા હતા. એમના કાર્યકરો આરટીઆઈ એક્ટિવિસ્ટ બની ગયા, લોકોને હેરાન કર્યા છે. તમે પોળોના વિસ્તારમાં જાઓ, તમે શહેરના બીજા વિસ્તારમાં જાઓ, સિટી જૂના વિસ્તારમાં જાઓ, ત્યાં કોકને પૂછો તો ખબર પડે કે નવું મકાન બનતું હોય ને ત્યાં અમે લોકોએ કેટલી હેરાનગતિ કરી. લોકોને આમણે 400% વેરો વધાર્યો. આજે તમે વિચાર કરો કે તમારા જોધપુર વિસ્તાર, જોધપુરથી આગળ બોપલ વિસ્તાર અને અમદાવાદમાં મહાનગરપાલિકામાં એમણે લઈ લીધા, કોર્પોરેશનમાં લીધો, વેરો વધી ગયો, એમને પ્રાથમિક સુવિધા મળતી નથી. આ એ પ્રાઇમ લોકેશનો હતા કે જ્યાંના વોટરો એમના કમિટમેન્ટ વાળા હતા, એમના વોટરોનો પણ એમણે ધ્યાન નથી રાખ્યો. એટલે આજે પબ્લિક એમની સામે આવી છે, એટલે એ હતપ્રત થઈ ગયા છે, પરિણામ એ ભાળી ગયા છે, એટલે મેદાન છોડી રહ્યા છે. અમદાવાદ શહેરના નાગરિકોને હું 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે તમે વોટ આપવા જાઓ એ પહેલા ભ્રામક પ્રચારમાં ના આવશો અને આ વખત તમે જાહેરાતોનું નહીં પણ જાહેર હિતનું શાસન લાવજો. આ કોંગ્રેસનું સૂત્ર છે. જાહેર હિતનું શાસન લાવજો તેવું કહી રહ્યા છે. જી અમારી સાથે બીજા પણ લોકો છે, આપ કઈ કહેવા ઈચ્છો? કોઈ સવાલ નથી આવે. જી એવા પણ લોકો છે જે સંતુષ્ટ છે, તેમની પાસે કોઈ સવાલ નથી. જી ગતિશીલ ગુજરાતની વાત કરતા ભાજપના પ્રવક્તા ભાવસાર સાહેબને મારો એક પ્રશ્ન છે કે ગુજરાતી ન્યૂઝ ચેનલના વિડીયો ફૂટેજ યુટ્યુબ પર એક છે, તેમાં તેમના તે સમયના શહેરી વિકાસ પ્રધાન નીતિનભાઈ પટેલ વિડીયોમાં બોલી રહ્યા છે કે 2013 સુધીમાં મેટ્રોનું કાર્ય એક રૂટ અમદાવાદથી ગાંધીનગરનું પૂરું થઈ જશે. તો હવે આ કયા પ્રકારની ગતિ કહેવાય અને અધોગતિ ના કહેવાય? નહીં, પણ આ વખતે પણ વચન આપ્યું છે કે આવનાર 5 વર્ષમાં કાર્યાન્વિત થઈ જશે. કોંગ્રેસ ખોટા વાયદા નહીં કરે, જે પણ શક્ય હશે એ પ્રજાની વચ્ચે હશે. આમની જેમ ખોટા વાયદા તો નહીં જ કરે. જી વિશ્વાસ છે ભાઈને કોંગ્રેસ ઉપર. કોંગ્રેસે આજ સુધી 50 વર્ષના શાસનમાં ક્યારેય ખોટા વાયદા કર્યા નથી અને કરશે પણ નહીં. એમને જે વિકાસની વાતો કરી રહ્યા છે એ એકદમ ખોટો એમનો વિકાસ છે. રિવરફ્રન્ટ બતાવ્યા કરે છે અને રિવરફ્રન્ટ બતાવી એમનો વિકાસ બતાવી કરે છે. એમના શાસનમાં જે ભ્રષ્ટાચાર. જી અંતમાં આપણી પાસે સમય ઓછો છે માટે આપણે આ કાર્યક્રમને અત્યારે રોકવો પડે છે. અંતમાં આપ શું કહેવા ઈચ્છો જનતાને? ભારતીય જનતા પાર્ટી અમદાવાદ મહાનગરના નગરજનોને જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો છે એવો જ વિશ્વાસ
22 તારીખે મૂકીને અમદાવાદ શહેરને ભારતીય જનતા પાર્ટીના હાથમાં જ જતન કરવા માટે સોંપશે. 151+ થી ભારતીય જનતા પાર્ટી વિજય થશે. જી 151+ થી વિજય થશે. અમે કોંગ્રેસ વિજય થવાનું છે એનો અતુલ્ય અમદાવાદ અમારું વિઝન ડોક્યુમેન્ટરી રજૂ કરી છે અને અમે એમાં છાતી ઠોકીને કહીએ છીએ કે અમે એટલું જ કહીએ છીએ કે અમે જે આપી શકીએ છીએ અને જે આપવા માટેનું કમિટમેન્ટ છે BRTS માં પડતી હાલાકીઓ દૂર કરવા આપવાનું જે વ્યસન છે તે પૂરું પાડશો. મેડમ, ભારતીય જનતા પાર્ટીના મિત્રોને એક જ વસ્તુ સમજવાની જરૂર છે કે આજે અમદાવાદ શહેરમાં તમે અમદાવાદના શહેરના નાગરિકો આંખ ખોલીને જોવે કે ઘરની બહાર નીકળે ત્યારે કચરાના દુર્ગંધ મારતા કચરાના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, આ ઉપરાંત ગંદકીના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નોની વચ્ચે હવે જનતા કોને ચૂંટીને લાવે છે તે 2 ડિસેમ્બરે ખબર પડશે. 22મી ડિસેમ્બર એ સમય 22મી નવેમ્બર એ દિવસ છે જ્યારે મતદાન કરવાનું છે અને આ મતદાન પેટીમાં જે સીલ થશે જે મતો તે જ નિર્ણાયક રહેશે કે ખરેખર જીત કોની થાય છે. હાલ દાવો તો બીજેપી અને કોંગ્રેસ બંને કરી રહ્યા છે. જોવાનું એ રહ્યું કે 2 ડિસેમ્બર કોના નામે જાય છે. તો મહાનગરના મહાસંગ્રામમાં અત્યારે વસાડતું રજા આપશો. નમસ્કાર.